હાલે નીકળ્યા છો તે ઓય હું કીધું આગળ જો આ શ્રીફણી નજી લાવે તો ભય બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યા કરશે પછી એનું પાપ આ પિંગલગઢના શિરે રહેશે. બ્રહ્મત્યા પછી કરી છે બ્રહ્મત્યા કરી છે કોઈ દે થોડી કરાય ને હું હાલી નીકળ્યા 2 મિનિટે ચડી ગયા. અરે તને હું તમારા બાપુ બી ગયા એમ બી જ ગયા ને અમારા બાપુ બી ગયા એમ બી ગયા અમારા બાપુ બી ગયા એમ બી જ ગયા ને તો હાસીન બી ગયા બાપુ ભલે બી ગયા અમારો કોટ કોઈના બાપથી નો બીવે હો એવું હા બોલાવો હજી કહું ઘરે જાવ હોય તો વિયા જાવ નકર પુરાણીમાં વાંચો નથી પુરાણીમાં નથી નથી ભાઈ પેલા તારું ઘેરની કામ નું કરવા જાશો બરોબર બે તમારું થઈ ગયું છોકરા સાબરા છે કે છોકરા સાંભળા નથી તમે બે બે જાઓ આપણે બોલાવો કાંઈ વાંધો નહીં કોને બોલાવો કુંવરને કોના બાપુના કુંવરને તો વાંધો નહીં બાપુમાં થોડા કઈ હિંમત હારી ગયા કે જો બોલાવે તો કાયા કા બોલો હું હારી ગયા હિંમત થોડા હારી ગયા છે હું હિંમત તમારા કુંવર હુતો છે હો આગળ કાયા કા આવે જોજો આગળ હે 1 2 પ્રધાન બોલાવો આવજો રે અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તમારા પપ્પા બોલાવો ફોટપીમાં શીખ્યા ગોઈતી એને અરે પિતાશ્રી પ્રતાપના પ્રણામ અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ ઓ બેટા પ્રતાપ અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ તો એક જ છે પોકરણગઢની ગોરદેવ આવે છે પોકરણગઢના રાજા બોલ તેમની દીકરી સગુણા તેમના અરે સફળ જીવવાના છે અરે પિતાશ્રી પોકરણગઢના સાથે આપણે 20 ના રેર છે એટલું નહીં 22 ના બોલે છે તેમની સાથે લીલોના સિપરને તલવાનો તો ઘા દીવાનો હોય અરે બેટા પ્રતાપ એસી પ્રતાપ તારે જીવવા જ પડશે જેવી તમારી આજ્ઞા અરે હું તમારા બાપ દીકરાના વખાણ કરી થાકતો નહોતો આવી કે કેવી કઈ તમે જરા દી દીધા છે આવા થોડા હોય કે છોકરા
એ પ્રધાનજી